ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમ અનેકવિધ માનવીય પ્રવૃત્તિથી ધમધમતો આશ્રમ એટલે ભોજલરામ નિકોલમાં, જ્યાં સંત શિરોમણીઓના પ્રતિમાઓ લગાવવામાં આવી છે. ભોજલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આજુબાજુના ભક્તો અને રહેવાસીઓ જૂના કપડાં પહેરવા લાયક હોય તેવા મૂકી જાય છે. જરૂરિયાતમંદ લોકો લઈ જાય છે. આ પાલખી રથ છે જે ભોજલરામ આશ્રમ તરફથી સેવામાં છે. સ્મશાને લઈ જવા માટે ફ્રીમાં સેવા આપવામાં આવે છે. આ બધા સ્વયંસેવક મિત્રો છે, અમારા વડીલ મિત્રો. આજે સેવાભાવી માણસ તરફથી, વ્યક્તિ તરફથી લાઈવ શેરડીનો રસ પીવડાવવામાં આવે છે. આ રીતે અનેક વખત લોકો ગરમા ગરમ નાસ્તો કરાવવા આવે છે. આ અમારું સત્સંગ મંડળ છે, જેમાં 125થી વધુ મહિલા અને પુરુષો સવારે સમય સારી રીતે પસાર કરી શકે છે. મહિલાઓ પણ ભજન ગાઈને સમય પસાર કરે છે. ભાઈઓ સત્સંગ કરીને સમય પસાર કરે છે. સવાર સાંજ સંસ્થા તરફથી ચા આપવામાં આવે છે. સાંજે મસાલા ખીચડી આપવામાં આવે છે. આ બહેનો બધી અમારે ભજન કીર્તન કરીને હવે પોતપોતાના ઘરે જશે. બપોર પછી ફરી પાછા પધારશે. તો આજે જ મુલાકાત લો સિનિયર સિટીઝન આશ્રમની. આ તમે જુઓ છો અલગ અલગ બધી સેવાકીય પ્રવૃત્તિ. એમાં મોબાઈલ નંબર પણ આપ્યા છે, તમે એમનો સંપર્ક કરી શકો છો. ભોજલરામ સિનિયર સિટીઝન મંડળની જનરલ મિટિંગ આગામી 27/4/2025ના રવિવારના રોજ સવારે 9 વાગે રાખવામાં આવી છે. આ અમારી ઓફિસ છે. લાભુભાઈ કોઠિયા માનદ સેવા આપી રહ્યા છે. પ્રમુખ સ્થાને મગનભાઈ ભંડેરી છે, ચિમનભાઈ તેમજ અન્ય રણછોડભાઈ, ઘણા બધા ટ્રસ્ટીઓ આ મંડળમાં માનદ સેવા આપી રહ્યા છે. સાથે સાથે પહેલ ફાઉન્ડેશન વતી મુકેશ પડસાળા અને કમલેશભાઈ કકાણી, જે તમે જોઈ શકો છો આ વ્હીલચેર છે, જે કમલેશભાઈના આગ્રહથી માન આપીને અહીંયા દાનમાં આવી છે. દાન પણ સ્વીકારવામાં આવે છે. તબીબી સાધનો વગર ભાડે ડિપોઝિટ લઈને વાપરવા દેવામાં આવે છે. સસ્તા ભાવે પ્રવાસ કરાવવામાં આવે છે. સવાર સાંજ સત્સંગ કરે તેમને ચા અને સાંજે મસાલા ખીચડીનો પ્રસાદ આપવામાં આવે છે. તો આજે જ મુલાકાત લો ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમની, નિકોલ નરોડા રોડ, ઉમા સ્કૂલની બાજુમાં, નિકોલ, અમદાવાદ. અને તમે સ્વયં સેવા પ્રવૃત્તિઓ જે ચાલી રહી છે તે તમે જુઓ અને આપના મુલાકાતની એક આશા રાખીએ અમે. મુકેશ પડસાળા, બ્રાન્ડ એમ્બેસેડર, સ્વચ્છ ભારત મિશન, નિકોલ વોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન.